વેટ લોસ સિરીઝ ડે નંબર 4 સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ। આજે આપણે બાયસેપ નો વર્કઆઉટ કરશું, જે બાયસેપ પૂરા ટોટલ કવર કરશું। બાયસેપ વર્કઆઉટ ચાલુ કરશું પહેલા આપણે રોડ થી કરશું, જે કઈ રીતના મારશું તમે જોઈ શકો છો મિત્રો। આ જ રીતના તમારે હેવી રેપિટેશન જવાના રહેશે। 20 રેપિટેશન મારો તમે અને ઓલરેડી 4 સેટ મારશું, કેમ કે આજે ઓનલી બાયસેપ વર્કઆઉટ કરશું, પણ બાયસેપ વર્કઆઉટમાં જાન લગાડી દેશું। જે બાયસેપ તમારે મોટા જોતા છે તો આ વર્કઆઉટ કરવો બહુ જરૂરી છે। બેન્ચ ઉપર બાયસેપ મારશું, જે આપણે પીક ઉપર વર્કઆઉટ કરશું મિત્રો। એમાં શું છે કે આપણે તમે ઉભા મારશો તો થોડુંક સ્ટ્રક્સ મારશે બોડી, તો એ કરવાનું નથી। આમાં તમે સ્લો ઉપર લાવજો અને થોડો ડમ્બલ સાઈડમાં ઘુમાવવાનો રહેશે। તમારી પીકનો જે વર્કઆઉટ છે, પીક આવશે આમાં, તો આના પણ રેપિટેશન તમારે ફેલિયર મારવાના। જ્યારે તમારો એક રેપિટેશન પણ ના આવે ત્યાં સુધી તમારે મારવાના રહેશે। ઓલરેડી 4 છે। હેમર કર્લ મારશું આપણે। હેમર કર્લ કઈ રીતના મારશું? સિંગલ ડમ્બલમાં મારશું। સિંગલ ડમ્બલમાં રાઉન્ડ આ રીતના કરીને એલ્બો થોડી આગળ રહેશે આપણી। હા, સ્લો ડાઉન, અપ એન્ડ સ્લો ડાઉન। જેટલું તમે સ્લો મારશો એટલો તમારો ફોર આર્મ પણ આવશે, જે આ તમને દેખાય છે ફોર આર્મ્સ આવી જાય, બ્રાઇકલારિસ મસલ આવશે અને પૂરું બાયસેપ કવર થશે આમાં। આના ઓલરેડી તમારે 25 રેપિટેશન વન સાઈડ મારવાનું, એટલે બંને સાઈડ ગણશો તો 50 રેપિટેશન રહેશે। ઓલરેડી 4 સેટ। પિક્ચર્સ કર્લ મશીન મારશું, બાયસેપ નો લાસ્ટ સેટ રહેશે। પૂરેપૂરું ઉપર લાવવાનું છે, પછી સ્લો ડાઉન નીચે, પૂરું ઉપર એન્ડ સ્લો ડાઉન નીચે। આના રેપિટેશન તમારે 25 મારવાના રહેશે। ઓલરેડી 4 સેટ। મિત્રો તમે બાયસેપ નો વર્કઆઉટ કરશો તો તમારું પેલા ફેટ હશે તો બાયસેપ મસલ દેખાશે નહીં, પણ આવું મસલ દેખાવા માટે તમારે ફેટ લોસ ઘટાડવું પડશે। જ્યાં સુધી તમે ફેટ નહીં ઘટાડો ત્યાં સુધી તમારું ક્યારેય પણ મસલ દેખાશે નહીં। તો આપણે મસલ બિલ્ડ માટે આ વર્કઆઉટ છે। હવે આના પછી આપણે સન્ડે ના દિવસે પ્રોપર ડાયટ ઉપર વાત કરશું, વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને ડાયટ ઉપર વાત કરશું, ફેટ લોસ ઉપર। હવે મળશું આના પછીના વિડીયોમાં। ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ।